નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 14 જન્મોત્સવ. તો એક વાક્યના પ્રશ્નો જ છે. પહેલાં સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો. કે લાલ કિનખાબના પડદા પાછળ શાની તૈયારીઓ થઈ ચૂકી હતી? તો લાલ કિનખાબના પડદા પાછળ કૃષ્ણ જન્મની તૈયારીઓ થઈ ચૂકી હતી. તેમજ અહીં બીજા પ્રશ્નો પણ આપેલા છે, તે આપ જોઈ શકો છો. કે ફગફગીયો દીવો ક્યાં ટમટમતો હતો? તો ફગફગીયો દીવો એક ઝૂંપડામાં ટમટમતો હતો. તે પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાતો હોય છે, તો ખાલી જગ્યામાં પણ પૂછાય છે. પછી આગળનો પ્રશ્ન છે કે જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીને કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? તો તે ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવેલ છે. પછી નીચેના શબ્દોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અસીતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી તે જણાવો. અને પછી છે કે ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મનું વર્ણન તમારા શબ્દોમાં કરવું. જન્મોત્સવનું વાર્તાનું સમાપન શાનો સંકેત આપે છે તે જણાવો. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલું સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. તો પણ તેનો જવાબ અહીં સંપૂર્ણ આપેલો છે, તે આપ જોઈ શકો છો. પછી આગળ વિભાગ સી શરૂ થાય છે. જોડણી શોધીને લખો. મુહૂર્ત, વીજળી, એન્જિનિયરિંગ, કુતૂહલ, ચાતુરીપૂર્વક, સૃષ્ટિ. પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. જન્મ વત્તા ઉત્સવ જન્મોત્સવ, કૃષ વત્તા કૃષ્ણ, શોષણ વત્તા શોષણ, નિશ વત્તા ચિંત નિશ્ચિત, શ્રો વત્તા શ્રાવણ, ઉત વત્તા ઉત્સવ થશે. પછી છે સમાસ, તો વૃંદાવન. મધ્યમ પદ લોપી સમાસ, જશોદા ઉપપદ સમાસ થશે. પછી કૃષ્ણ કુંવર, કર્મધારય સમાસ, તેજપુંજ તત્પુરુષ સમાસ, 3-4 દ્વંદ સમાસ, ગોપબાળ તો તત્પુરુષ સમાસ થશે. પછી જે નીચેનામાં કયો પ્રત્યય રહેલો છે જણાવો. નિશબ્દ, પૂર્વ પ્રત્યય, પરપ્રત્યય, પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય રહેલો છે. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી લખો. પુંજ તો ઢગલો, ચિત્કાર ચીસ, આશ્રય આશરો, તાદચ આબેહૂબ, તુમુલ દારૂણ, ગમાર મૂર્ખ. પછી જે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. તો બસ સ્ટેન્ડ જાતિવાચક, ધનંજય વ્યક્તિવાચક, મિત્ર મંડળી સમૂહવાચક, ચિત્કાર ભાવવાચક, ગોકુળ વ્યક્તિવાચક, ઉત્સવ ભાવવાચક થશે. પછી નીચેના અલંકારના પ્રકાર લખો. રૂપક અલંકાર, ઉપમા અલંકાર, સજીવારોપણ ને શ્લેષ અલંકાર થશે, તે આપ જોઈ શકો છો. રૂઢિપ્રયોગ શોધીને લખો. પીછો કરવો, સતાવવું, પરેશાન કરવું. પછી લીલા સમેટવી, કાર્ય પૂરું થવું. ચીસ હવાને વીંધી જવી, દૂર સુધી કરુણ ચીસ સંભળાવવી. સોનાને ઈંડોળે ઝૂલવું, જાહો જલાલી ભોગવ્યો, ઈશ્વર ઘૂમી રહ્યો, ચારે બાજુથી સૂર સંભળાવો. પછી નીચેના શબ્દોના એક વાક્યમાં ઉત્તર લખો. શબ્દ સમૂહ માટે એક વાક્ય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કિનખાબ, જડી, જન્મોત્સવ, પંચાજરી, અન્નકૂટ. પછી છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. રુદન, સ્મિત, તેજ, નિસ્તેજ, ખુલ્લું, બંધ, પ્રત્યક્ષ, પરોક્ષ, જન્મ, મરણ, નિશ્ચિત, અનિશ્ચિત. પછી છે નીચેના શબ્દ નિશ્ચિત શબ્દોના અર્થ લખો. તો તે પણ અહીં આપેલા છે, તે આપ જોઈ શકો. પછી છે તળપદા શબ્દો. થયો તો થયો, બચાડી તો બિચારી, હાલો તો ચાલો, કુણ તો કોણ, દાહી દાહે, દાખી થાય, દુઃખી થશે, ઓલ્યા તો પેલ્યા. પછી જે વિશેષણ શોધીને લખો. તો વિશેષણ 2 સંખ્યાવાચક, લલિત ગુણવાચક, હોનાના સંબંધવાચક, લાલ ગુણવાચક થશે.
પછી ક્રિયા વિશેષણ છે તે પણ અહીં આપ જોઈ શકો છો. ક્રિયા વિશેષણ શોધીને લખો. એકાએક રીતિવાચક, ખોળામાં સ્થાનવાચક, નજીક સ્થળવાચક, હવે સમયવાચક થશે. પછી છે નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. અશ્રુ, દ્રશ્ય અને કૃષ્ણના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે તે આપ જોઈ શકો છો. પછી છે કર્તરી, નીચેના યોગ્ય જોડકા જોડો. એમાં કર્તરી અને કર્મણી આપેલા વાક્યો છે તે આપ જોઈ શકો છો, જેના જવાબ આપેલા છે. પછી છે નીચેની વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો. તો અહીં 3 વાક્યો આપેલા છે, તેની પ્રેરક વાક્ય રચના પણ બનાવેલી છે તે આપ જોઈ શકો છો. આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા ધોરણ 10 પાઠ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન. અને હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ જોડાઈ જાઓ. થેન્ક યુ.